શું તમારી સાથે ક્યારેય એવું થયું છે કે ખૂબ મહેનત કરો છો પણ અંદરથી કોઈ મોટિવેશન જ નથી આવતું? તો ચાલો આજે આપણે ભગવદ્ ગીતાના પાનાઓમાંથી એક એવા સવાલનો જવાબ શોધીએ જે છે તો હજારો વર્ષ જૂનો પણ આજે પણ આપણા બધા માટે એકદમ રેલેવન્ટ છે. આ સવાલ છે ને એ ફક્ત કોઈ એક વ્યક્તિનો નથી. ઘણા બધા સ્ટુડન્ટ્સ પ્રોફેશનલ્સ પણ આ જ પરિસ્થિતિમાંથી પસાર થાય છે. જ્યારે ખૂબ મહેનત પછી પણ સફળતા જાણે સાવ નકામી લાગવા માંડે અને એમ થાય કે બધું છોડી દઈએ. પણ આવું થાય છે કેમ? તમને જાણીને નવાઈ લાગશે પણ આ મૂંઝવણ કંઈ આજકાલની નથી. હજારો વર્ષો પહેલાં મહાભારતના યુદ્ધના મેદાનમાં અર્જુન, હા એ જ મહાન યોદ્ધા, એ પણ બસ આ જ હાલતમાં હતા. ભગવદ્ ગીતા કહે છે કે એમણે પોતાના હથિયાર નીચે મૂકી દીધા હતા. તો ચાલો આ પ્રસંગમાં જરા ઊંડા ઉતરીએ અને જોઈએ કે આપણને એમાંથી શું શીખવા મળે છે. અર્જુનની જે હાલત હતી ને એમાંથી ખાસ કરીને જે સ્ટુડન્ટ્સ છે એમના માટે જબરદસ્ત બોધપાઠ છુપાયેલો છે, જે આજે એમના એકેડેમિક પડકારોમાં બહુ કામ લાગી શકે છે. જુઓ, જ્યારે અર્જુન કહે છે ને કે મારે રાજ્ય નથી જોઈતું, તો એ ખરેખર શું કહેવા માંગે છે? એ સંઘર્ષથી બચવા માંગે છે. આને જ કહેવાય કમ્ફર્ટ ટ્રેપ, બરાબર? એવું જ જેમ કોઈ સ્ટુડન્ટ કોઈ અઘરો સબ્જેક્ટ ભણવાને બદલે ફટાફટ મોબાઈલ ઉપાડી લે. કેમ? કારણ કે સહેલું છે, એમાં તરત મજા આવે છે. તો હવે આપણી સામે બે રસ્તા છે. એક રસ્તો છે તાત્કાલિક મજાનો, જે ફોન કે ટીવી તરફ લઈ જાય છે, અને બીજો રસ્તો છે લાંબા ગાળાની સફળતા અને એક મોટા વિઝનનો. યાદ રાખજો, ભણતરનો મતલબ ખાલી સારી નોકરી મેળવીને સેટલ થઈ જવાનો નથી. એનો અસલી હેતુ તો સમાજ અને સત્યની રક્ષા કરવાની તાકાત મેળવવાનો છે. અહીંયા છે ને અર્જુન એક બહુ મોટી ભૂલ કરે છે. એ પોતાના ડરને ત્યાગ અને દયા જેવા મોટા મોટા શબ્દોની ચાદર ઓઢાડી દે છે. આપણા માટે શીખે છે કે આપણે આપણી જાત સાથે ઈમાનદાર રહેવું જોઈએ. ડર લાગે તો એને સ્વીકારવો જોઈએ, એનું કોઈ બીજું નામ ન આપવું જોઈએ. આ વાક્ય તો લગભગ દરેક સ્ટુડન્ટે સાંભળ્યું હશે અથવા કીધું પણ હશે. પણ સાચું કહું, મોટા ભાગના કેસમાં આ શાંતિની વાત પાછળ એ સખત મહેનતનો ડર છુપાયેલો હોય છે જે સફળતા માટે કરવી પડે છે. આ બીજું કંઈ નહીં પણ એક બહાનું જ છે. તો પછી કરવું શું? સૌથી અગત્યની વાત, જ્યારે પણ ભણવાનો કંટાળો આવે કે ભાર લાગે ત્યારે બસ એક જ સવાલ પોતાની જાતને પૂછવાનો: હું આ શા માટે કરી રહ્યો છું? તમારું આ શા માટે એટલે કે તમારું વાય જેટલું ક્લિયર અને મજબૂત હશે ને એટલી જ લડવાની તાકાત મળશે. યાદ રાખજો, આ બધું ખાલી રિઝલ્ટ માટે નથી, આ તો આપણું કર્તવ્ય નિભાવવા માટે છે. ચાલો હવે આપણે વાત કરીએ પેરેન્ટ્સના રોલ વિશે. કારણ કે ભગવાન કૃષ્ણએ જે રીતે અર્જુનને ગાઈડ કર્યા ને, એમાંથી માતા પિતા માટે શીખવાનો ખજાનો છે. એક વાત નોટિસ કરી? જ્યારે અર્જુન ભાંગી પડ્યો ત્યારે કૃષ્ણએ એને અરે રે બિચારો કહીને શાંત ન કર્યો. ના, એમણે એને એના કર્તવ્યોનું ભાન કરાવ્યું. આ જ વાત માતા પિતાએ સમજવાની છે. બાળકની ભાવનાત્મક નબળાઈને માસૂમિયત ન સમજો. એને દિલાસાની નહીં, સાચી દિશાની જરૂર છે. એક સિમ્પલ ઉદાહરણ લઈએ. માની લો કે તમારું બાળક કોઈ સ્પોર્ટ્સ રમવાની ના પાડે અને કહે, મારે કોઈને હરાવવું નથી. તો એને એમ ના કહેવાય કે ઠીક છે બેટા. એને સમજાવવું પડે કે બેટા, વાત કોઈને હરાવવાની છે જ નહીં. વાત તો પોતાની જાતને ચેલેન્જ કરવાની છે, પોતાની લિમિટ્સને પુશ કરવાની છે. તો આ બધી વાતનો સાર શું છે? હજારો વર્ષ જૂના આ સંવાદમાંથી આજે આપણે શું શીખી શકીએ? અસલી જીત કોને કહેવાય? આ વાત જરા ધ્યાનથી સમજજો. જ્યારે આપણને એવું લાગે ને કે આપણો ગોલ કે આપણી મહેનત બધું નકામું છે, તો એ હકીકત નથી. એ તો બસ આપણા મનની એક રમત છે. એ મન જે એ ગોલ સુધી પહોંચવા માટેની મહેનતથી ડરે છે. અસલી જીત ગોલ મેળવી લેવામાં નથી. ના, અસલી જીત તો એ ચેલેન્જને હિંમતથી ફેસ કરવામાં છે. એ જે સંઘર્ષ છે ને, એ જે લડત છે, એમાંથી જે શીખવા મળે છે, એ જ સાચો વિજય છે. બસ પરિણામની ચિંતા કર્યા વગર પોતાનું કામ કરતા રહેવું. આ જ તો છે ગીતાનો સાર. અને જુઓ, ગીતાના આટલા ઊંડા જ્ઞાનને આટલી સહેલી ભાષામાં આપણા જીવનમાં કામ લાગે એ રીતે સમજાવવાનું કામ સહેલું નથી. આ તો માસ્ટર જીમી પટેલ જેવા સમર્પિત શિક્ષકોને કારણે જ શક્ય બન્યું છે. તો જો તમારે આ જ્ઞાનની યાત્રામાં જોડાયેલા રહેવું હોય તો માસ્ટર જીમી પટેલની યુટ્યુબ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો. અને હા, આ જ્ઞાનને ફક્ત પોતાના સુધી ન રાખતા બીજા સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સ સાથે પણ શેર કરો અને આ પોઝિટિવ ચેન્જના મિશનનો
એક ભાગ બનો.